સોમચંદ મહારાજનો. હવે પછી હું કેસરડી જોગલપીરના વંશજ પૂજ્યવર લાલદાસ બાપુને વિનંતી કરું કે એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર લાલદાસ બાપુ. સૌથી પહેલા આયોજક મિત્રોને તાળીઓથી વધાવો, ત્રણેય ભાઈઓ. ત્યારબાદ જેના થકી આપણે મળ્યા છે વિજયદાસ બાપુને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે આ બધું ભેગું કરવું અઘરો વિષય છે. બધા અલગ અલગ સંપ્રદાયના સંતો મહંતોને ભેગા કરીને આનંદ કરવો. મૂળ મુદ્દાની વાત ઉપર આવીએ, કારણ કે સમય છે નહીં. આટલા સંપ્રદાય છે, પંથ છે, ધર્મગુરુઓ છે, છતાંય કોઈકની ગાડી ક્યાંક ને ક્યાંક ફસાયેલી છે. કોઈકને કોઈક ક્યાંક ને ક્યાંક ફસાયેલા છે. એમાં તમે ઉપર બેઠા એ આવી ગયા ને અમે આવી ગયા. હવે નીકળતી નથી. એનું કારણ માત્ર કેવું છે, એક નવો શોરૂમ હતો ને ત્યાં કિયા જેવી નવી ગાડીનું લોન્ચિંગ થતું હતું. ફર્સ્ટ ક્લાસ ગાડી બનાવેલી, પણ ગાડી અંદર બની ગયા પછી બહાર નીકળવાની થઈને ત્યાં ઉપર અડી રહી. ઉપર હોય ને પેલું, એમાં અડી રહી. એટલે મોટા મોટા એન્જિનિયરો આ બધા વ્યક્તિઓને ભેગા કર્યા, ભાઈ ગાડી અડી રહી, હવે આ તો લોન્ચિંગ થઈ ગઈ, આટલું સારું મોડલ છે, હવે આમાં કરવું હું? તો કોઈ કે પેલો પિલ્લર તોડ નાખો, કોઈ કે આમ કરી નાખો, કોઈ કે આમ કરી નાખો. એ સોલ્યુશન ના આવ્યું. આખો દિવસ બધા મથ્યા. ત્યાંથી એક સંત મહાત્મા નીકળ્યા કે ભાઈ શું મથામણ હાલે છે? ત્યારે કે ગાડી ફસી રહી છે. આખો દિવસ અમે બધા વિચાર કરીએ, કોઈ કે પિલ્લર તોડ નાખો, કોઈ કે આ તોડ નાખો, કોઈ કે આ તોડ નાખો. તો હવે ગાડી બહાર નીકળી કરવું શું લે? આમાં આટલી ઈઝી વસ્તુમાં તમે આખા દિવસના વિચારો કે શું કરવાનું? કે ચારે વ્હીલમાંથી થોડી આ સ્લાઇડ આટલું ચડી રહે ને, ચારે વ્હીલમાં થોડી હવા કાઢી નાખો એટલે ગાડી શટ દઈને બહાર નીકળી જાય. એમ આપણે બધી હવાઓ છે, કોઈને પદની, કોઈને પ્રતિષ્ઠાની, કોઈને કીર્તિની, કોઈની રૂપને, કોઈને પૈસાની, આ બધી હવા કાઢી નાખો એટલે શટ દઈને ગાડી બહાર નીકળી જાય. આ બેઠા એમાંય ઘણાની હલવાઈ રહી છે. એ તો બધા વાતો બધી મોટી મોટી કરે, પણ કોક ને કોક કાથા ક્યાંક ને ક્યાંક વ્યસનો ફસાયેલા હોય. બહાર જઈને કોકને બીડીયું ફૂંકવી પડે, બહાર જઈને કોકને તમાકુ ભરવી પડે. એટલે એ બધું પડી મુકાય, થોડું ડાઉન કરીને બહાર નીકળી જાય. આ બધા આ ભેગ આપણે તમે ભેગ કોક જે કોઈ આ ડ્રેસ પહેરીને બેઠા છીએ એનું થોડું મૂલ્ય રહી. આપણે જે સંપ્રદાય પંથમાં છે એ ગુરુ મહારાજનું નામ રહી અને ભજન કરીને ભવપાર ઉતરી જવાય. બાકી બધાને ખબર જ છે કે આની અંદર પરમાત્મા છે. પરમાત્મા દેખાતો નથી. એનું કારણ આબલામ સમજ પડે ને, આબલામ બરોબર ન દેખાય. આપણું પ્રતિબિંબ દેખાવા માટે સારી જડી એ સાફ કરવી પડે. એ સારી આવા હરિગુરુ સંતોના સાનિધ્યમાં રહી સત્સંગનો લાભ લઈ આપણું મનુષ્ય જીવન સફળ કરવા માટે પ્રયત્ન કરવો પડે. સમયના અભાવે વધારે વાત ન કરતા અન્ય સંતોને પણ સાંભળીશું.